સો ફાઇનલી ગાઈસ છોકરાઓ તો ઘરે ગયા અને જતાં જતાં હું લેપટોપ પર કામ કરવા બેઠી છું અને ધેન મને ન્યૂઝ મળી કે આપણા ધ ફેમિલી વ્લોગ એના સુપરસ્ટાર મહેશ ઠાકોર બીમાર પડ્યા છે. એની સાથે સાથે એમને કંઈક ઓપરેશન બી કરાયું છે એવા ન્યૂઝ છે. તો આપણે તો ત્યાં જવું જ પડશે કેમ કે વાહ વાહ સિંગિંગ તો જુઓ અમારે બેટા એકડ એકો બોલો. હેલો ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. થઈ ગયા છે 9:30. ના આજે તો મોડા ઉઠી હતી, મતલબ મે બી 11:30 થયા છે. તો ઉઠ્યા પછી ચા નાસ્તો થઈ ગયો, બ્રશ કર્યો, ચાનો કોફી થઈ ગયું, નાસ્તો તો હું નહીં જમતી, કંઈ ખાતી નહીં, પણ કદાચ જો ભાભીએ કંઈ ગરમ આપ્યું હોય તો હું ખાઈ લઉં છું. તો બસ ઉઠી ગયા છીએ, મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં તમને મારા જેવું બે ભાષણ નહીં ગમતું હોય, આઈ નો દેટ. તો આજનો ડે છે, ખબર નહીં શું છે પણ છે કરે. તો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તમને બધાને સાથે રાખીને બહુ સરસ વ્લોગ બને છે. આજ તો મને એમ કહેવાનું મન થાય છે કે લાસ્ટ કેટલા દિવસથી તમે અમને બધા બહુ પ્રેમ કરો છો, બહુ બધું મતલબ સારું રિવ્યૂઝ આપો છો, સારું સજેશન કરો છો, મતલબ ડ્રાય સ્કિન હોય કે પછી કંઈ બી હોય, એટલીસ્ટ વ્લોગમાં ભૂલ બી થઈ ગઈ હોય તો બી તમે લોકો મને સજેશન કરો છો. તો થેન્ક યુ, તમે લોકો મને આવી રીતે કોમેન્ટ કરતા રહો છો તો હું વધારે વિડીયો બનાવીશ. અને તમે લોકોએ મને વ્યૂઝ બી બહુ સરસ આવવા લાગ્યા છે. હા નાના છે પણ મારા છે એવું છે. તો થેન્ક યુ સો મચ. તો ચલો મોર્નિંગ થઈ ગઈ છે, ફટાફટ મારા જોડે થઈ જાઓ રેડી. ગાઈસ આપણી પાસે આવી ગયું છે આ છે એક બ્લાઉઝ પીસ છે, આ એનું અસ્તર કહી શકાય. અને બ્લાઉઝ પીસ છે ને હું તમને બતાવી દઉં કે એક ગ્રીન કલરનું છે, હેવી. એની સાડી બહુ હેવી હતી પણ આ ગિફ્ટેડ છે, પણ એ હેવી સાડી મમ્મીએ બનાવી દીધી અને આ મને આપી દીધું કે તમે કદાચ કલરમાં છે ને ચેન્જ થઈ જાય, એમાં એકદમ પ્રોપર ગ્રીન જેવો લાગે પણ એટલો બધો નથી, મહેંદી જેવો જ આવ્યો. અને એમાં આર્યુ વર્ક છે. તો હું આનો બ્લાઉઝ આવું છે કાપડ, તો હું વિચારું છું અને ફૂલ સ્લીવ્સનું એટલું મસ્ત છે, મને બહુ ગમે છે. અને પિંક કલરની સાડી એના પર બનાવડાવું. મને છે ને સાડી બનાવવાનો બહુ શોખ છે, તો મને એવું થાય છે કે હું એના પર સાડી બનાવડાવું અને હું પોતે મતલબ આવી રીતે બ્લાઉઝ પીસ અલગથી લઈને પોતે ડિઝાઇન કરું છું. તો વિચારો આને જલ્દી આના ઉપર આપણે કંઈક કામ કરીએ અને ડિઝાઇન કરીએ. ઓકે, બધી સાડી મારી પાસે જેટલી છે હું પોતે ડિઝાઇન કરું છું. તો મને આના ઉપર કેવા કલરની સાડી ડિઝાઇન કરું, કેવા કલરની સાડી જશે એ મને શ્યોર કોમેન્ટ કરજો. ફાઇનલી ગાઈસ હું થઈ છું રેડી. અહીંયા છે ને હેરવિક પહેરીએ અને સ્કાર્ફ પહેરીએ એટલે એનું ડાર્ક શેડ પતી જાય. મસ્ત મેં ટી શર્ટ અને લોવર પહેરી લીધું છે અને ભાભીને ઘરે જઈએ કે જો એ મને બનાવી આપતા હોય તો તું વેરો આપણે જોઈએ. ભાભી હું કેમ આવ્યું કહું બોલો કે મોહન કોક ખાવાનું બનાવી આપણ મેં તું વેરો પલાળી વઘારી આપવાના. શું બનાવો તમે આજ? આ માણસ આજે 1 વાગ્યો હજી સુધી એવું કહે કે નક્કી નહીં, એનો હસબન્ડ આવશે ત્યાં સુધી મારે બનાવી ખબર નહીં એના અંદર હાથમાં શું છે કે હમણાં 25 મિનિટમાં એનું ખાવાનું બની જશે. પણ તમે વિચારો આજે આપણે એમના ઘેર જોઈશું કે શું બનાય. એટલે ગાઈસ ભાભીએ મને કીધું કે હું બનાવીશ, તો મેં એમના માટે લસણ થોડું હેલ્પ કરવા માટે ફોલ દીધું અને બનાવ્યા છે રાઈસ, કેમ કે એમને અને થોડી મારી વેફર્સ બી મને બહુ ભાવી ગઈ યાર. તો આજ ખબર નહીં કેમ ઓછો ટેસ્ટ પસંદ આવ્યો બધાને, પણ મને થોડો ભાવે. તો હું ફટાફટ ભાભીને ઘરે જાઉં અને ભાભીને બધું આપી દઉં. ભાભી પછી કંઈક બનાવે છું હું તમને બતાવીશ. સો ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું. આ છોકરો એટલો હેરાન કરે ને, પ્લીઝ આ છોકરાને મારા ઘરમાંથી કાઢવાનો કોઈ ઉપાય બતાવો પ્લીઝ. આ જા એવું છે જ નહીં, જા મને ખાવા દઉં એ જા. તમે ધક્કા મારીને કાઢું એ જુઓ, પણ બંધ તો કરવા દે. એટલો હેરાન કરે આ છોકરો, મને મારી ધક્કા મારીને કાઢું તો જ. ભાભીએ કંઈક બનાવ્યું છે, હું તમને બતાવી દઉં. ચલો તો ફાઇનલી ગાઈસ ભાભીએ આજે બનાવ્યું છે જમવાનું. તમે જોઈ શકો છો ગરમ રોટલી બની રહી છે અને ભાત બનાવ્યા છે. અને ઓ માય ગોડ રસાવાળા તમે જુઓ તુવેરો બનાવી છે અને જેની સુગંધ
ચારે ઓર તમને ખબર ના હોય તો કહી દઉં એમ પાણી આવી ગયું એટલે કટ કરવું પડ્યું સો એટલા માટે કે આજે અમે કેટલાક ટાઈમ પછી ભાભીનો હાથ તો કહીશું ઓનો સુગંધ કે આવી ના લેશે કે હું સારી લાગુ મેં કેવી ગાંડા છું જેવી હોય એવી ને એવી જ બકા અમારા વ્યુઅર્સ બધા એવું નથી બહુ રિસ્પેક્ટથી જોઈ શકે છે લે ભાભી હું રોટલી કરું હેડા તમે મને ગુલ્લા કરી આપો સો ફાઇનલી ગાઈસ હું તડકામાં ચંપલ પહેર્યા વગર આવી છું તમે જોઈ શકો છો જુઓ ચંપલ પહેર્યા વગર આવી અને હું ઘરે આવી જાઉં મેં છે ને આવ્યું એટલા માટે રાખ્યું છે કે બધા કચરા અંદર જોવા આવ્યો ને આ બધું ઉડી આ જોવા ના ઉડીને આવે ને એટલા માટે ફાઇનલી થાક લાગ્યો આવી ગયા છે અમે અમારા ઘરે મસ્ત ચાલુ કરતો આ છોકરાએ જોયું તો કહો ને છોકરાઓ કેમ છોકરાઓ મને એટલા જ નહીં ગમતા ગમે ખરાબ તો કરશે ચલો હવે ટાઈમ થઈ ગયો છે આપણું લેપટોપનું કામ કરવાનું સોરી પેટ દેખી ગયું પેટું મારું જાડું થઈ ગયું છે કોઈ પોજો ચરબી ઉતારવી હોય પેટની તો શું કરે સો ફાઇનલી ગાઈસ ઓકે તો હવે આપણે આપણું કામ કરીએ ચલો હેલો ગાઈઝ આજે છે ને બપોર બહુ જ ગરમી લાગી આજે જોરદાર એસી ચાલુ કરીને સૂઈ ગઈ હતી અને બહાર તમે જુઓ ને તો મેં થોડું ક્લીન બી કર્યું છે ચોક બી પણ મારી પાસે છે દૂધની થેલી અને આજે બધા છોકરાઓને કંઈક બનાવી દઈએ તો ચલો ક્યાં ગઈ આ રહી તો આજે દૂધની થેલી 2 છે તો આજે હું એમના માટે કંઈક બનાવું કે તો શું બનાવીએ છીએ જુઓ જરાક સો ફાઇનલી અમૂલ કુલનું અમે દૂધ લઈ લીધું છે એક પેન લઈ લીધું ને આ છે ને આ મારું ફેવરેટ છે આ રસના છે ગુલાબવાળું અને આ ફ્લેવર એટલો ટેસ્ટી છે ને કે બધા દૂધમાં જરીક બી નાખું તો બચ્ચાઓ એમને પી જાય અને મેં એક પેન ભરીને દૂધ લઈ લીધું સો મેં છે ને એકદમ કોલ્ડ ઠંડુ ગરમી બહુ છે અને રૂઅબચાનો શરબત ચાર્યો જે કહેવાય 2 ચમચી જેટલો ફ્લેવર માટે ઓકે 2 ચમચી જેટલો જસ્ટ ફ્લેવર માટે તો બચ્ચાઓને કેવું લાગશે ખબર કે આમ ટેસ્ટી બી લાગશે અને યુનિક બી લાગશે મેડમ કોટ ને એક જ બધા પ્લાસ્ટિકના છે કાચનો મારો ગ્લાસ પડ્યો છે મેડમ તમારો જ નહીં અમારા પાસે એક જ કાચનો છે એવું છે ઓહો સારું ચાલ હે પ્લાસ્ટિક ને લાવતો ના કાચના જ જોઈએ તો હું થોડી અને આ બચ્ચાઓને શું કે ટેસ્ટમાં જ્યારે બી ના ભાવે ને સ્લાઇડ હું શુગર નાખી દઉં છું લાઈટનું સુગર સુગરી હા બેટા તો બચ્ચાઓને શું જરીક 1 ચમચી જેટલી ખાંડ હોય તો એ લોકોને ટેસ્ટમાં ભાવે ચાટ ખાવીએ તો અહીંયા તો ચાટ લાવ ઓ યસ સ્ટીકર્સ મેં કીધા હતા ઓકે તો હું તમને એનો કલર બતાવી દઉં એક સાઈડ આ કલર થાય છે મસ્ત પિંક કલર બની ગયો છે અને એક સાઈડ મેં દૂધ મૂક્યું છે કેમ કે આનામાં આપણે લચ્છી બનાવવાની છે થોડું ગરમ થઈ જશે ને પછી બનાવીશું ફાઇનલી ગાઈસ મેં છે ને આ તો ખાલી ગ્લાસ મૂક્યો હતો મેં પણ અમારી પાસે આજે મસ્ત મિલ્ક શેક રેડી છે તો પહેલાં આપણે સીવું ટ્રાય કરવા આપીશું સીવું ટ્રાય કરો ચલો કેવો બન્યો છે મસ્ત બહુ મસ્ત મને આવી જા તો પણ આવી જા સો પીઓ કેવું છે નહીં ભાઈ કેવો લાગ્યો તને ભાઈ એક નંબર ઊંઘમાંથી ઉઠીને કેવો લાગ્યો શરબત તાવ આવ્યો છે છોકરા કેવો લાગ્યો તપન
અરે વાહ, તને કેવો લાગે? બધાને મસ્ત. અહીંયા હજી પડ્યો છે, આવી જાઓ. આવો. અરે વાહ વાહ વાહ. ડન ચલો બધાને આપો. સો ફાઇનલી ગાઈસ કહી શકાય કે ઓકે સો આ લોકો છોકરાઓ મને હેરાન તો કરી ચૂક્યા, પણ બિચારા નાના છોકરા, એમાંથી અમારે એક આ બોલકું નાનું અમારે બીમાર પડી ગયું છે, તાવ આવ્યો છે એના. પછી અમે લોકો ચોપલો છે અમારા રહ્યો. સો ફાઇનલી તો બચ્ચાને તાવ આવી ગયો છે, અને હવે આ છોકરાઓ એમ કહે છે કે અમે લોકોએ ઠંડુ મિલ્કશેક પી લીધો ને હવે અમને ખાવી છે ચાટ, કોઈ બી ચટપટી. તો મારી પાસે ચણા દાળ છે, મગની દાળ છે, તો હું વિચારું છું છોકરાઓ માટે હવે કંઈક બનાવવું જ પડશે. પણ બનાવ્યા પહેલાં હું બહુ જ થાકી ગઈ, બહુ જ થાકી ગઈ. હું વાસણ ઘસીને થાકી જાઉં. આ લોકોના પાછળ આ લોકો મારી ઘરની હાલત જુઓ કેવી કરી દે, રમકડા રમો આ તે. અને આ જો અમારે હેન્ડસમ ભાઈ જુઓ, એ ઉપર ચડ્યો, એ શરમાઈ ગયો. આમ બધાય મોઢું બધાય શરમાઈ ગયો. અમારે સૌથી સ્માર્ટી બોય છે, અમારે સ્માર્ટી બોય તપન છે. અને અમારે કાર્યો મંકી અમારો એવડો મોટો, એ હેરાન કરી દે. આ નાનું બચ્ચું બીમાર પડ્યું છે, એટલે મેડમના ઘેર આવીને સૂઈ ગયો. ભૂવા પોણી કર જ્યાં ભૂવા પગમારા દુખે એમાં માય તો માથ મારું દુખે. આ ભાઈબંધોય આ દોસ્તારોય આ ભાઈબંધોય લગદે રજાયો રે મારા દારૂનો કેઠે છે. વાહ સિંગિંગ તો જુઓ અમાર બેટા, એકડે કો બોલો, કોઈ બી ગીત ગાઓ હેડો, જે ગમતું. ભાઈબંધનું ગીત ગાઈ લે હેડ. ઓહો કાળી રે પીકે છે પગ મારા. વાહ હા વાહ તાલીઓ. બોલાવો શિવ, તમે કયું ગીત ગાશો? કયું ગાઓ? ચલો. એટલે હું હર્ષદ ક્યાં ગયો? હર્ષદ બોલો, તમે કયું ગાશો? કહો હેડો. હર્ષદ ગાઓ, એને ગાઈ લેવા દે હવે. બોલ ગા બેટા હેડો. તૈયારી તીના મેં હમ ખાધા બંદી અમારી. ભાઈબંધ, તારો ભાઈબંધ જોડે જઈને ગા. જા તારા ભાઈબંધના હાથ પકડીને ગા. વાહ હા ડાન્સ કરો આમ ભાઈબંધની જેમ. હક કર લો, હક. વાહ પછી બીજું કઈ ગીત ગાઓ ભાઈબંધ માટે. ઓહો રેડી રે, ઓહો મમ્મા રેડી રે, રેડી રે. ઓહો હાટ. વાહ ઓવે હા ઓવે. અલ્યા છોકરાઓ અહીંયા આવો. ચલો 2 જણા અહીંયા આવો, તમને શાબાશી ઇનામ મળશે. આજે આવી જાઓ, 2 જણા ઊભા થઈ જાઓ. પહેલાં મને એમ કહો, તમે 2 જણા એકડ એકું આવડો જ તને? એટલે જ. સો ફાઇનલી ગાઈઝ
અમારા બે ભાઈબંધો એમના જીતી ગયા છે. મને તો આઈડિયા નહોતો કે એટલું સરસ ગીતો આવડા છોકરા ગુજરાતી ગીતો આટલા સારા આવડે. પણ આ તો હું લેપટોપ પર કામ કરતી હતી ને એટલી આનો ભાઈબંધને તાવ આવ્યો છે ને આર્યો એની બાજુમાં જઈને આવી રીતે ગીતો ગાતો હતો. તો મેં પૂછ્યું ચાલ વિડીયો બી બનાવી લઉં. તો મેં કીધું કે ભાઈ ચાલ તું ગા ગીત. તો ઓય આ તો મને પણ યાદ નહીં હોય. તો મારા બે છોકરા હોય મસ્ત. અને આજે હું એ લોકો માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ બરાબર. સો ફાઇનલી ગાઈસ છોકરાઓ તો ઘરે ગયા અને જતાં હું લેપટોપ પર કામ કરવા બેઠી છું. અને ધેન મને ન્યૂઝ મળી કે આપણા ધ ફેમિલી વ્લોગ એના સુપરસ્ટાર મહેશ ઠાકોર બીમાર પડ્યા છે. એની સાથે સાથે એમને કંઈક ઓપરેશન બી કરાયું છે એવા ન્યૂઝ છે. તો આપણે તો ત્યાં જવું જ પડશે કેમ કે દર વખતે હું બીમાર હોઉં છું દર વખતે આવે જ છે એમના વાઈફને લઈને. તો આપણે જલ્દીથી જલ્દી ત્યાં જવાની કોશિશ કરીશું. તમને બતાવી દઈશ કે રિયલીમાં શું થયું છે શું નહીં. તો નેક્સ્ટ વિડીયો મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કે એમને આપણે શું છે કઈ બાજુ છે ક્યાં છે અને કેવી રીતે ઓપરેશન શેનું થયું છે. એકચ્યુઅલી આજે જો હમણાં જ ગયા હતા આ ફેરથી આવી ગયા. આ બક્ષીને એટલું ખાવાની છે અને ચટણી જો ચાટ ખાય બે જણા લા. આમાં ફાઇનલી ગાઈસ વાગ્યા છે 11:30 અને હવે મન થઈ ગયું છે આજે મોટા ભાઈને અને બબુને મેગી ખાવાનું. તો હું એમના ઘરે જાઉં અને મેગી બનાવું. ચલો અમે ખાઈએ છે મેગી. રાઈટ રાતના વાગ્યા છે 12 ને અમારા ઘરમાં બની રહી છે મેગી. જોયું આવું અમારે શીખવાડવું નહીં પડતું. હવે ભાભી શીખી ગયા તરત જ બોલ દેશે ફટાફટ. 12 વાગે ગરમા ગરમ મેગી. 12 વાગે ગરમા ગરમ મેગી. બધા પુકડાઓ જાગત છે અમારે કેવું ગયા નહીં. હા ભાઈલો ભાઈલો લાસ્ટ ટાઈમ બેટિંગ કરતા ભૂખડ માણસો હજી આપું પતી ગયું. છેલ્લે સુધી બેટિંગ કરતો માણસ જોવા રહ્યો. સો ફાઇનલી ગાઈસ મેગી બેગી ખાઈને રાતના વાગે 12:30 ને અમે આવી ગયા છીએ ઘરે. વાતોચીતો થઈ ગઈ છે અને મને તો અહીંયા આવતા એટલે બીક લાગે કેમ કે ગરોળી ના હોય. ભગવાન ખબર નહીં કેમ ઉનાળામાં ગરોળીને બહાર કાઢાય. તો અમારા જેવા માણસોને ઘરની અંદર રહેવું મુશ્કેલ છે. સો ફાઇનલી ગાઈસ થાકી ગયા છીએ હવે થોડું આરામ કરીએ. ઓકે સો ચલો બેડ રેડી કરી દઉં. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય અંબે.